असंतोष है तो अमे छेल्ले आत्मविलोपन पण करवाना छीए। अमारी आ 12 महीनानी पेन्शन बाकी छे ते चूकवी आलो तात्कालिक। मोंघवारी भत्तानी जे रकम बाकी जे चूकवी आलो दर महीने 1 થી 10 તારીખની મેં અમને રેગ્યુલર પેન્શન મળે તેવું કરો। અને અમારી વર્ષો જૂની છઠ્ઠા પગાર બંધની છે એ અમને સંતોષ થાય ત્યાર પછી અમે ઉઠવાના છે। ના સંતોષ થાય તો અમે બેસવાના જ છે। નગરપાલિકામાં નોકરી કરતા હતા તે અત્યારે મરી ગયેલા છે અને હું વિધવા છું। મારે જે આ પેન્શન ઉપર ઘર ચાલતું હતું અને બધું જ ચાલતું હતું એના અત્યારે મળતું નથી। 13 મહિનાનો પગાર નથી મળતો તો હું મારું ભરણ પોષણ કેવી રીતના પૂરું કરું? નગરપાલિકામાં મારા મિસ્ટર નોકરી કરતા હતા, ક્લાર્કમાં હતા। જોકે પણ આજે 12 મહિના થઈ ગયા, આ 13મો મહિનો રનિંગ છે તો પેન્શન મળતું નથી તો અમારે ઘર ગુજારણ કેવી રીતે ચલાવવું સાહેબ? એટલે આટલી વિનંતી છે કે જલ્દી જલ્દી પેન્શન કરે। નગરપાલિકાની જે આર્થિક પરિસ્થિતિ જે રૂટીન હોય છે એના કરતાં નગરપાલિકાના ખર્ચા ને એનું બેલેન્સ જે હોય એ અત્યાર સુધી ચાલી રહ્યું હતું, પરંતુ આવક કે અન્ય ખર્ચા એ બધું જોતા સમયસર પેન્શન આપણે ચૂકવી શક્યા નહીં। આ નગરપાલિકા ઉપર પેન્શનનું ભારણ નગરપાલિકા